આ છે અંકિતાબેન ઓઝા. કામ છે એમનું નાયબ કલેક્ટર તરીકેનું. એમની માટે થઈને સરકાર એમને પગાર પણ આપે છે. એ પગાર આપણા ટેક્સના રૂપિયામાંથી મળે છે. પણ આ બેનનું પેટ એમાં ભરાતું નહોતું અને લાંચ લેવા લાગ્યા હતા. લાંચ માંગી હતી 3 લાખ રૂપિયાની. પણ એક જાગૃત નાગરિક અને ફરિયાદીએ ફરિયાદ કરી એસીબીમાં. એસીબીએ છટકું ગોઠવ્યું અને આ બાને 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા. અને એના પછી એમની સામે કેસ કરવામાં આવ્યો. તાજેતરમાં જામીન પણ માંગ્યા હતા, પણ કોર્ટે એમના જામીન પણ ઠુકરાવી દીધા છે. ત્યારે હવે જ્યારે એમના બેંક ઓફ બરોડાના બેંક લોકરની તપાસ કરવામાં આવી તો એમાંથી 74,89,839 સોનાના બિસ્કીટ અને ચાંદીના અને સોનાના બીજા કેટલાક દાગીનાઓ મળી આવ્યા. વિચાર તો કરો, કામ શું હતું? વર્ગ એક તરીકે મસ્ત ફર્સ્ટ ક્લાસ કામ કરો, સરકારી સુવિધાનો લાભ મેળવો, સરકાર જોરદાર તમને પગાર આપે છે, એમાં નિષ્ઠાથી કામ કરો. પણ આ બેનને તો લાંચ લેવી હતી. લાંચ, નિષ્ઠાથી કામ નહોતું કરવું, ઈમાનદારી નહોતી બચાવી, એટલે પછી લાંચ લેવા લાગ્યા અને પછી પકડાયા. અને પકડાયા એટલે એમના જે બેંક લોકનું લોકર હતું એમાંથી સોના ચાંદીના કેટલા તો બિસ્કીટ મળી આવ્યા છે. 7 સોનાની લગડી, 10 સોનાના બિસ્કીટ અને કેટલાય ચાંદીના દાગીના, કુલ લાખોની રકમના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે.